હેલો મિત્રો, કેમ છો? મજા પાસ છો? કેમ કે આપનો પહેલો બ્લોક છે એટલે આવી છે મેરડીમાં. આવી ગઈ છે સર્કલ મેરડીમાં. પોગો આવ્યા છે, સર્કલ વાળે છે કાનાભાઈ. તો આવી ગયો છે આપણું મેરડીમાં નું મંદિર. દર્શન કરી આવી હવે મિત્રો. મેરડીમાં એ પોગી ગયા છે. લાગવા જાય છે. ફોટા પાડવા છે તો 2-3 ફોટા પાડી લેવી. ઘરકોર આવી અમારો નવો બંગલો છે. એમાં તમારે કાંઈ પણ કામ ના હોય તો અત્યારે રહેતા નથી, પણ આ ભાડે બાપુજી નું મામાની ચોપડી એટલે તમને તો ખબર જ છે. આમાં કોઈનું ન હાલે. મામા એટલે અડી જાય એટલે મોર બોલે. શું કેવું તમારું? મોર બોલે ને બોલી તો આ કાણો નાક છે આપણો નવો. મિત્રો મારે એક ભાઈબંધનો ફોન આવ્યો છે. તો ત્યાં જઈને એનો માવા પાણીનો ગાળિયો કરી નાખ્યો. કેમ કે અમારે ત્યાં બંગલા એટલે અમે પૈસા મોટા બગાડતા. હા, પૈસા બગાડવાનો રાજી જ નથી અસોડા. તો ભાઈ આ માવા માટે રાજી થઈ જાય કે હાઈફાઈ દુકાનમાં જવું છે. હવે જવાનું જ હોય ને. અમારી ગાડી મૂકીને એની ગાડી લઈ લીધી. કેમ કે પૈસો જિંદગીમાં વાપરવાનો થતો જ નથી. અમને બંગલા નહીં થાય. તમને કેવું લાગે છે? બોલવા રાજી નથી. તો જો સારી મોલમાં આવી ગયા છે. આપણે ક્યાં પૈસા દેવા છે? ખોટું કીધું? સારી હાઈફાઈમાં જવાનું હોય. કેમ કે પૈસા આપણે નથી દેવાના. અમે એવા છીએ. હવે ઓલાનો ગાળિયો કરીને આવે છે. બાપી આવી ગયા છે. તો ગાળિયો થઈ ગયો છે. અને સ્ટ્રિંગ સોડા કહેવાય. સ્ટ્રિંગ સોડા લઈ લીધી છે. મને જીરું ભાવે. હું બ્રાન્ડેડ પીવું છું. આ બધા દો વાળી જો. હવે પિઝા નો ઓર્ડર દેવાનો છે. સુભાભાઈ દેવાનો છે તો પિઝા નો ઓર્ડર દેવાનું કીધું હતું કે કાંઈ નથી. તો શું કરવું? તો હારવાલો મિત્રો, હવે અહીંયા બ્લોગ પૂરો કરવી અને સપોર્ટ કરજો. અને હવે નવું છે ને એટલે થોડું કેવરાવ છે, પણ વાર લાગશે ને આવશે મજા. તો જય માતાજી મિત્રો.